अऊज़ु बिल्लाहि अस्समीउल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम बिही व बिवलिय्यिही व बिदाइहि नस्तईनु फी जमीइल उमूर अद्दाइल अजल सय्यदना व मौलाना अबू जाफर सादिक आली कदर मुफद्दल सैफुद्दीन आका तव्वलल्लाहु उम्रहु शरीफ इला यौमिद्दीन आपना कलेमात नूरानिया કે હર મોમિન ઝાકિરે હુસૈન છે। આ કલેમાતની રોશનીમાં આજનો બરનામજ બીજો બરનામજ મુનક્કિદ કીધો છે, જેનો ઉન્વાન એલિમેન્ટ્સ ઓફ મુર્ગા, મુર્ગાની શું ખૂબીઓ છે, એમાં શું ખૂબીઓ છે એની જિકરમાં આ બરનામજ અક્ત કીધો છે। મુર્ગા એક મુસ્તવા છે, એક સ્ટેન્ડર્ડ છે। તો હર મોમિન જેને મૌલાનાએ ઝિક્ર હુસૈનનો શરફ અતા કીધો છે, ઝાકિર હુસૈન બનાયા છે, તો હર મોમિન અને હર ઝાકિર હુસૈનને એમ જરૂરી છે કે આ મુસ્તવાની મારિફત કરે। આ મુસ્તવા વાસ્તે જે ખૂબીઓની જરૂરત છે, જે ખૂબીઓને સમજવાની જરૂરત છે, એનાથી વાકેફ થાય। મુર્ગા એક સ્ટેન્ડર્ડ છે, તો આ સ્ટેન્ડર્ડને બનાવ્યું કોઈ, એની આપણે આજે થોડી શરૂમાં જિકર કરશું। મરહૂમ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મુર્ગા અને મરહૂમ શેખ મુશ્તાકભાઈ, આ બેવે સાહેબોની શખ્સિયત પર જિકર કરશું। સગલા કરતા પહેલે એમ જનાબ શેખ મુસ્તફાભાઈ અત્તરવાલાએ ના રેફરન્સથી આપણે વાત કરીએ। આપે એક વખત જિકર કરી કે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મુંબઈમાં માર્કેટની મસ્જિદમાં, ઝેની મસ્જિદ, वहां पर एक वक्त सैयदना ताहिर शैफुद्दीन आका रिदवानुल्लाहि अलैहि आपने सुनू, અને પછી મિયા સાહેબ રજબ અલી સાહેબને એમ ફરમાયું કે આ છોકરાને જઈને પૂછો કે હૈદરાબાદના છે? તો અરજ કીધી પોતે કે ના, કપડવંજના છે। અને પછી મૌલાનાએ તહેસીન ફરમાવી અને ફરમાયું કે અશરામાં આવજે। અને એના બાદથી હર અશરામાં પોતે મૌલાના યાદ ફરમાવતા અને પોતે હાજર થતા અને ઝિક્ર હુસૈનની ખિદમત કરતા। મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મુર્ગા અને શેખ મુશ્તાકભાઈ બેવેનું આપણે કલેક્ટિવલી ઝિકરો કરીએ એમ કોશિશ કરશું। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। આમ અલમરહૂમ શેખ મુશ્તાકભાઈ એના સાથે કેટલાક વર્ષ આમ સાથે રહ્યા છે, દેખા છે એને પડતા, અને ઝાકિરીનના અંદર બી બેઠતા હતા તો સાથે બેઠવું નસીબ થયું છે, તો એને તો દેખા બી છે। મગર મરહૂમ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ છે તો એને તો એમ દેખા નથી, મગર જે મોટા જે બીજા ઝાકિરીન છે, સિનિયર ઝાકિરીન અને ખિદમત ગુજારો છે, એમ સુનું છે કે પોતેનો મિજાજ આમ થોડો ગરમ હતો અને ખાસતન ઝિક્ર હુસૈન કરવાના અંદર, પઢવામાં, તિલાવત કરવામાં જરા બી આમ કંઈ ફરક હોય તો ચલાવે નહીં। આમ પડતી વખત બી આમ કોઈ કંઈ ફરક કરે, કંઈ લહેનમાં, અદામાં યા કંઈ બી, તો તિવારે જ કહી નાખે। એમ એકદમ ઘણા આમ પર્ટિક્યુલર હતા। અને શેખ મુશ્તાકભાઈનું એમ દેખવું છે કે વાતચીત કરવાના અંદર અને આમ ઇન્ટરેક્શન જે હોય એમાં ઘણા જ સિમ્પલ હતા અને ઘણા જ હમ્બલ હતા। આમ ખબર ના પડે કે આમ ઉંમરનો ઇતનો ફરક છે, વાત કરવામાં જરા બી એમ ખબર ના પડે। કંઈ બી પૂછો તો આમ જવાબ બી એ શાકેલતથી આપે, સેન્સ ઓફ હ્યુમર બી હતું અચ્છું। મગર પઢવાના અંદર મુલ્લા ગુલામ અબ્બાસભાઈ જેમ જ પઢવામાં જરા બી ફરક એમ ચલાવે નહીં એમ, અને બરાબર જંબાવટ હોય તો જ પડે કોઈ બી કલામ। પઢવાના અંદર એકદમ જ આમ પર્ટિક્યુલર હતા। એક સવાલ પેદા થાય છે કે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ અને શેખ મુશ્તાકભાઈ આ બેવે જોડાયા કઈ તરહ? તો સાહેબ આ જે જિકર છે કે બેવે જન જોડાયા, તો પોતે એમ જિકર કીધી હતી કે શેખ મુશ્તાકભાઈ પોતે ઘણા નાના હતા અને એને ઝિક્ર હુસૈન શરૂ કર્યું છે। એમ સવાલ કીધેલો કે આપે કેટલા વર્ષથી ઝિક્ર હુસૈન શરૂ કર્યું? તો પોતે એમ કહ્યું કે શાયદ મેં 15 યા 16 વર્ષનો હતો તિવારે,
અને મરહુમ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ તિવારે એનાથી 6 થી 7 વર્ષ મોટા હતા, મગર બેવે જણ સાથે નહોતા. મગર હા, મુલ્લા ગુલામ અબ્બાસભાઈ થી ઘણા ઇન્સ્પાયર આપણે મરહુમ શેખ મુશ્તાકભાઈ. અને પછી એમ બન્યું કે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ છે મરહુમ, એના જે પાર્ટીવાળા છે એનાથી અલગ થઈ ગયા. અને પોતે એમ જિકર કીધી કે ઘણીવાર એમ બને કે માર્કેટની જે મસ્જિદ છે એના અંદર તાહિર સૈફુદ્દીન કા શેખ મુશ્તાકભાઈ જીવાર નાના હતા તિવારે, તો ઘણીવાર એમ બને કે પહેલે એને રજા આપી દે. તો એ એમ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ બી એને જોયા હતા મરહુમ શેખ મુશ્તાકભાઈને પડતા કે ઘણું અચ્છું પડે છે, અને ઝહેનમાં એમ કે આને બી સાથે લઈ લઉં એમ. પછી જીવારે આ પાર્ટી છૂટી થઈ તો પોતે એમ જિકર કરે છે કે ભરૂચના અંદર કોઈ બહારના કોઈ જલસો હતો, એના અંદર એને ઇઝન આવ્યું, મગર આ એની પાર્ટી તો આખા છૂટા થઈ ગયા હતા, તો કે કેમ કરે. અને પછી એ આવીને શેખ મુશ્તાકભાઈને કીધું કે આમ મારા સાથે આવો, આપણે પડશું આ. અને પોતે એમ બી જિકર કરે છે કે આજે એની પાર્ટી જે છૂટી થઈ મુલ્લા ગુલામ અબ્બાસભાઈની, તો એમ કે જીવારે આ જલસો થવાનો હતો તો ઘણા મોટા મોટા લોકો બી આ એની પાર્ટીના લોકોને સમજાવવા આવ્યા હતા કે તમે માની જાઓ એમ, અને આ એટલી મોટો જલસો છે તો તમે જાઓ. મગર ના થયું, અને પછી તિવારે શેખ મુશ્તાકભાઈ અને મુલ્લા ગુલામ અબ્બાસભાઈ બે મિલીને આ જલસાના અંદર પડું ભરૂચના અંદર. અને પછી પોતે એમ જિકર કરે છે કે આખું બે જણે પડું, અને મરહુમ શેખ મુશ્તાકભાઈના મેમ્બર્સ થોડા હતા એના સાથે. અને પછી આ બેવે જણ પડું અને ઘણી મજલિસ ઉઠી. તો તિવારે એમ પોતે કહે છે કે અમે હજી તો આ મજલિસ તમામ થઈ છે ને વાં જ બીજું ઇઝન આવ્યું, અને આમ કે બરોડા આ મજલિસ કીધી છે, જલસો કીધો છે, તો આપ લોકો પધારજો એમ. બસ પોતે એમ કહે છે કે બસ આ વાંસી શરૂ થયું, અને પછી અમદાવાદ, સુરત આખા પછી બેવે જણ સાથે થઈ ગયા સાહેબ. એક જિકર આમાં એમ એડ કરું કે હર વર્ષ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ અને શેખ મુશ્તાકભાઈ બી સાથે આપ લોકો મૌલાનાની હઝરતમાં આપ હાજર થતા બેવે. બીજી સગલી બી ઘણી મશહૂર પાર્ટી હતી એ જમાનમાં, મગર બીજા ગામોમાં બી જવાનું હોય, અશારા મુબારકા થાય તો બાઝ પાર્ટી બીજા ગામોમાં જાય. તો મુલ્લા ગુલામ અબ્બાસભાઈને બી ઘણા ગામોથી ઇઝન આવતા, ખાસ કરીને એક મખસૂસ ગામથી વારંવાર ઇઝન આવે કે यहाँ पर અશરા વાસ્તે આવે. તો એક હિસાબથી એના ઉપર પ્રેશર બી હતો કે अपने भी જઈએ, એમ એક વર્ષ अपने भी જઈએ. તો એમ રાય થઈ કે अपने મિયા સાહેબ યમાની સાહેબને પૂછીએ કે એનું શું કેવું છે. તો સગલા અરજ કીધી હશે. મિયા સાહેબે કીધું કે તમને કોઈ સોનાની લંકા બી આપી દે તો બી મૌલાની હઝરત મૂકીને ના જાજો, આને મૂકીને કાં જાશું. તો પોતાને તસલ્લી થઈ ગઈ કે આ મને તો મૌલાની હઝરતમાં જવું છે. તો પોતાને તસલ્લી થઈ ગઈ, અને તે દિવસથી પછી એ સોચ્યું બી નહીં હોય શાયદ. મૌલાની હઝરતમાં છેલ્લા વખત તક આપ હાજર થતા હશે. અને शेख मुश्ताक भाई मरहूम ने भी अपने देखा छेल्ला वक्त तक छेल्ला अशरा लग हर वर्ष हाजिर था. शख्सियत ने अपने समझवा वास्ते हजी मजीद के आपनो आप जिक्र हुसैन सी शगफ शू हतो, कितनू रियाजत करता, कितनू प्रैक्टिस करता मजबूत थवा वास्ते, जब्त आवे एना वास्ते, या कितनी तैयारी ना बाद मौलानानी हजरत में हाजिर था, एवी कोई जिक्रो. એમાં એક જિકર એમ યાદ આવે છે કે શેખ મુશ્તાકભાઈ પોતે આર્ટિસ્ટ હતા ને, ફ્લોરલ ડિઝાઇન્સ આમ ડ્રો કરતા હતા, રસ્મની આદત હતી. તો ઘણું અચ્છું રસ્મ પોતે ડ્રો કરતા હતા, ફ્લાવર્સ. તો ઝહેનમાં જ્યારે આ વાત સુની તો એમ ઝહેનમાં આવ્યું કે પોતે જે મિસલ ડ્રો કરતા હતા એ જ શાકિલતથી પોતે નજારો બી ખેંચીને બતાવતા હતા. પોતાના આંગળીઓથી, પોતાના હાથથી જે પડવામાં, જે અદામાં જે મંજર હોય એ બી પૂરો ખેંચીને નકશો બતાવી દેતા હતા. તો એ પોતાની જે આદત હતી, પોતાનું જે હુનર હતું, તો એને જિક્ર હુસૈન સાથે બી કઈ શાકિલતથી આપીએ જોડીને રાખવું. એવી કઈ આપના નજદીક જિકરો હોય? આમ અકેલામાં પડતા હોય, બે જણ હોય કે કઈ બી હોય, એને તો બસ આમ જેમ મજલિસમાં કેમ પડતા હોય એ જ શાકેલતથી પર એમ ધીમે પરીને સુનાવે એમ નહીં. અને અંદર સાહેબ એક પોઈન્ટ એડ કરું છું કે અહીંયા સાહેબ સ્ટુડિયોના અંદર બી ઘણીવાર રેકોર્ડિંગ વાસ્તે આવે પોતે,
તો આમ અકેલા ના પડે, કોઈ એમ સામને 2-3 જણને બિઠાવે અને પછી એને ખિતાબ કરીને જ પડે એ સાહેબ એમ. એટલે એને એમ જ કે જેમ મેં મજલિસમાં પડું છું એ અકેલા બી એમ જ પડે. ઘણા આખા મેહવું થઈ જાય કલામના અંદર ને એ શાનથી તિલાવત કરે સાહેબ. ઘણી વાર આમ 2 જણ બી સુનીએ ને તો આંખમાંથી આંસુ આવી જાય. ये शिद्दत सी અને આમ ये જ इशारा सी पड़ता था. જે શાકિલતથી પડવાનું હોય, જે મોલાની હઝરતમાં જેમ પડતા હોય અકેલા, એમ નહીં કે કોઈને લહેન બતાવવાની છે તો ફક્ત ધીમા અવાજમાં બતાવી દીધું, બરાબર પડીને જ બતાવે. તો એક મિસાલ હતા ગોયા કે આમ જ પડવાનું, આ જ શાકિલતથી પડવાનું. એક વખત મેં એને સવાલ કીધો ત્યારે કે આપને મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈએ કઈ तरह સિખાયું, યા આપ કેવી तरह सीखा? એમ પોતે કહ્યું કે મને અલગથી કોઈ વખત મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈએ શીખાયા નથી. મેં જાતો તો મેં કલામ લઈને જાઉં, મેં રિક્વેસ્ટ કરું કે આ કલામ સુનીએ, એ સુને બરાબર અને પછી છેલ્લે કહે કે ફાઇન હતું, ઠીક થા. તો એ મારું, મેં એને સુનીને જ શીખો છું, એને દેખીને જ શીખો છું. તો हमने शुरू में जो आपने कीधु कि अपने मुल्ला गुलाम अब्बास भाई ने तो देखा नहीं, अपनी जनरेशन ये तो अपने सुनी ने भी सीखी શકાય છે. એ અશેખ મુશ્તાકભાઈ પોતે એને ઉસ્તાદ માને છે, તો આપને બતાવી રહ્યા છે કે ઉસ્તાદથી મિલવું યા મિલીને એ શીખાવે તો શીખવું, એના કરતા સુનીને બી શીખી શકાય છે, એને ઓબ્ઝર્વ કરીને બી શીખી શકાય છે, જેના હસ્તે આજે આપણે આ જિકર કરી રહ્યા છે, આપણે આ શેર આપ લોકો સાથે એક્સપિરિયન્સીસ શેર કરી રહ્યા છે. હવે આપણે શખ્સિયતથી એક આગે ઓબ્ઝર્વેશનની તરફ આપણે જઈએ તો આવાજમાં બેવેની કુદરત, બેવેનો કંટ્રોલ, બેવેની મહારત, તો બેવેના અવાજના મુતાલિક આપણે શું જિકર કરી શકાય? સાહેબ આ અવાજની જે જિકર છે એના અંદર આપણે સાહેબ દેખ્યું છે કે अपने मुल्ला गुलाम अब्बास भाई, खास अपने मरहूम मुल्ला गुलाम अब्बास भाई ની વાત કરીએ તો સાહેબ એ જે હમણાં ઘણા સા ફોટોઝ બી આપણે જોયા કે અવાજના સાથે એના જે એક્શન્સ હતા, અવાજના સાથે એના એક્શન્સ એ ઘણા બરાબર જાય. એટલે આપણે ઘણા ઝાકીરીનને જોઈએ છે કે એક્શન્સ કરે છે મગર જે પડે છે અને જે ઈશારા કરે છે એના અંદર ઘણો ફરક હોય છે. તો સાહેબ એના અવાજ સાથે ઈશારાઓ બી કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને સાહેબ આ બારામાં બી એને સવાલ કીધેલો अपने मरहूम शेख मुश्ताक भाई ने कि तमने कोई वक्त ताहिर सैफुद्दीन आकाई या मुल्ला गुलाम अब्बास भाई ताहिर सैफुद्दीन आकाई कई फरमाયું હોય તો પછી એમ કહેતા હતા કે તાહિર સૈફુદ્દીન આકા હંમેશા ફરમાવે ઈશારાનું કે મુનાસિબ ઈશારા હોવા જોઈએ. અને સાહેબ આ કે મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈ ને તાહિર સૈફુદ્દીન આકાએ ઘણી ચીજો ફરમાવી છે. તો મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈ ની આ બી જિકર કરે, અવાજના સાથે એક કલામ છે એની જિકર બી એ કીધી કે આ જે તાહિર સૈફુદ્દીન આકાએ ઘણી ચીજો ફરમાવી, એના અંદર આ જિકર કે ઝૂલો માસૂમ તશના દહન ઝૂલના. પછી ઘડી ઘડી કે આ કલામ ઉસ્તાદ જેવું ઘણું મુશ્કેલ પડવું. તો ઉસ્તાદ પહેલા પડતા હતા મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈ, આ ઘણો પડો ઝૂલના, આ પોતે જિકર કીધી છે. તો તાહિર સૈફુદ્દીન આકાને બોલાયા અને ફરમાયું કે આજે મૌલાના અલી અસગરની જે જિકર હોય છે એને ઘણી સોફ્ટ અને માઇલ્ડ પડો. પછી સાહેબ એ કલામને મરહૂમ જનાબ મોહતરમ મિયા સાહેબ શેખ યહયાભાઈ યમાની સાહેબ પછી તિલાવત કરતા હતા હંમેશા મૌલાની હઝરતમાં. તો આ જે મૌલાના અલી અસગરના કલામો છે એના વાસ્તે તાહિર સૈફુદ્દીન આકાએ મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈને ફરમાવ્યું છે કે સોફ્ટ હોવા જોઈએ, માઇલ્ડ પડે, જેમ બીજા સલામ કેમ પડે છે એમ નહીં. તો સાહેબ ઘણા કલામોના અંદર એ ખૂબી લાયા છે સાહેબ. હમણાં સલામોના અંદર બી કે અર્શ ગિરને લગાના અંદર યાદ જે કહી છે, યાદ આને લગામાં યાદનો લફ્ઝ તો એ ઘણો સોફ્ટલી અદા કરે છે. તો આજે બધું જે પડે છે સાહેબ અને એના ઓડિયોઝ જીવારે સુનીએ છે તો એમ માલુમ પડે છે કે સૈયદના તાહિર સૈફુદ્દીન આકાએ જે બી એને તોજીયાત ફરમાવી છે સાહેબ તો એને બરાબર એ લઈ ઉઠતા હતા અને એ શાકિલતથી જ પડતા હતા. તેસી જ સાહેબ એમ કહેવાય કે તાહિર સૈફુદ્દીન આકાને જે પસંદ હતું એ પડતા હતા અને એના સબબ બુરહાનુદ્દીન આકાને બી ગમ થતો હતો અને તાહિર સૈફુદ્દીન આકાને બી ગમ થતો હતો. અને એ જ શાકિલતથી સાહેબ આપણે જોયું કે શેખ મુશ્તાકભાઈ બી એવું પડે કે બુરહાનુદ્દીન આકાને ગમ થાય અને આપ તરત રૂમાલ ઉઠાવી દેતા હતા. મેં
એક બે કલામની કોશિશ કરી કે બેવેના ઓડિયોઝ यहाँ पर લાવીએ અને આપણે થોડું એનાલાઇઝ કરીએ. જે મિસલ જનાબે બી જિકર કીધી કે પિચમાં બેવેના ફરક નજર આવશે. સાથે પડે છે તો નિભાવ્યું છે, અલગથી એના બાદ પડવું તો પછી પોતે જેમ મુનાસિબ લાગવું, જે મજલિસની જે જરૂરત હશે એના મુતાબિક પડવું. થોડું સુની અને એના ઉપર આપ સગલા શું આપણે કઈ શાકિલત છે એક ઓડિયોને એનાલાઇઝ કરી શકીએ, એને સુની શકીએ, એને ઓબ્ઝર્વ કરી શકીએ, એનાથી શીખી શકીએ, એના મુતાલિક જિકરો કરીએ એમ ઇલ્તિમાસ છે. હવે મરહૂમ શેખ મુશ્તાકભાઈને સુનિए. रोले गम शब्बीर में देखो दो जहां गम के साचे में धरने लगे. अर्श गिरने लगा, फर्श गिरने लगा, दो जहां के साचे में ढलने लगे. अर्श गिरने लगा, फर्श हिलने लगा, और दो जहां गम के साचे में ढलने कर्म देती पे जिस वक्त सिर दे नबी दी पे जिस वक्त सिर दे नबी जिनके घोड़े से બેવે ઓડિયો સુના. એમાં પહેલી ઓડિયોમાં મુલ્લા ગુલામ અબ્બાસભાઈ અને શેખ મુશ્તાકભાઈ બેવે સાથે પડી રહ્યા હતા. એના અવાજમાં ये जो ऑडियो में जो आवाज सुनाय છે અને એના બાદ પછી શેખ મુશ્તાકભાઈ અલગથી જે પડે છે એમાં શું આપણે ફરક દેખી શકીએ અને એનાથી આપણે શું શીખી શકીએ? જે
વોકલ રેન્જના અંદર જે વાત કીધી કે અવાજને બરાબર સમજીને તિલાવત કરે છે. જે વખત કે મરહૂમ ઉસ્તાદ સાથે મરહૂમ મુલ્લા ગુલામ અબ્બાસ સાથે જયારે આપીએ પઢું તો अपने એટલે આ જે તિલાવત છે એ સુનીને જ ખબર પડે છે કે કિતની જ્યાદા તમરીન કીધી હશે. તો એ તમરીન કરીને બરાબર સી જે સ્કેલ પર ઉઠાયું છે તો બરાબર એને નિભાયું છે આખા કલામના એન્ડિંગ લગ. અને એના અંદર જહાં જહાં અગર બીજી વાર ઉઠાવી રહ્યા છે તો કહાં પર થોડું એક્સ્ટ્રા હજી જ્યાદા વેરિએશન કરવાનું છે, કહાં નગમાઓ જ્યાદા કરવાનું છે, યા કયા લફ્ઝ પર સ્ટ્રેસ આપવાનું છે અને કહાં થોડું આમ જલ્દી પરી જવાનું છે. તો ये બરાબર ये ચીજને નિભાયું છે. અને બીજા ઓડિયોના અંદર આપણે દેખીએ તો શેખ મુશ્તાકભાઈએ જે પરું છે તો હમણાં મતલો પરો છે અને પછી જે ઉઠાવે છે તો એના અંદર બી જે ફર્સ્ટ ઓડિયોમાં જે આપણે સુનું એના કરતાં ઓછા વેરિએશન્સ છે અને થોડું નીચે રાખેલી છે, પિચ બી નીચે છે અને જે પડવાની શાકેલત બી જે છે તો એના અંદર થોડા નગામાત વેરિએશન્સ કમ છે. તો જેમ અવાજની તિવારે જે રેન્જ હશે આપની કમ્ફર્ટેબલ અને ગમ જેના અંદર જ્યાદા આપ ઉભારી શકતા હશે તો ये શાકેલત સી આપીએ તિલાવત કીધી છે. એનાથી એમ શીખી શકાય કે જે સુનીએ છે એની બારીકીઓને સમજીએ, એની લહેનની બારીકીઓને સમજીએ, એના અવાજના રેન્જને સમજીએ, એના અવાજની કુદરતને સમજીએ જેનું સુની રહ્યા છે અને પછી એને અચ્છામાં અચ્છું ગમ અદા કરવા વાસ્તે પોતાના અવાજને બી સમજતા હુઆ બરાબર સી જંબાવીને જબ્ત આવે ગમ ઉઠે એ શાકેલતથી પડવું જોઈએ પોતાની રેન્જમાં. બરાબર એમ લઈ શકાય? જી બિલકુલ સહી છે. આપ જે કહો છો કે આ તો હમણાં કલામને શું પિચમાં પરસે એની વાત થઈ, મગર હવે અગર આખો કલામ આપણે પઢવું છે તો એના અંદર બરાબર બારીક બારીક એક એક નગમા લહેનના ये બરાબર સુનીને કઈ શાકેલતથી એને અદા કીધું છે દર્દથી ये બરાબર માર્ક કરવું ઘણું જરૂરી છે. કે હમણાં અગર अर्श गिरने लगानो एक ऑडियो છે તો હમણાં આપણે એક તિલાવત કીધી છે આપીએ તો એના અંદર આપણે સુનીએ તો એ માલુમ પડશે કે મસલન આ બંધ છે યાદ આને લગા તો એનું સ્ટાર્ટિંગ આપણે સુનીએ તો ये અલગ છે એના પછીના બંધ કરતા. કુંદ ખંજર લીએ શિમ્ર આગે બઢા એને અલગ શાકેલતથી હજી શિદ્દતથી અદા કીધું છે અને કુંદ ખંજર લીએ બી બે વાર પડ્યું છે તો બે વખતમાં એક થોડું અદાયગીના અંદર થોડું ડિફરન્સ છે. તો આપણે અગર કલામ શીખીએ આ શાકેલતથી તો એક એક લાઈનને બરાબર નાના નાના હિસ્સામાં સુનીને અગર તમરીન કરીએ તો હજી ઘણું જ્યાદા આપણે એ ચીજને અપનામાં લાવી શકીએ છીએ. અને આ જે આખો જે શીખવાનો જે પ્રોસેસ છે આખો કલામ સુનશે બરાબર નાના નાના હિસ્સાઓ સુનશે અને લહેન નગામાતને બરાબર સી જંબાવશે તો ये પ્રોસેસના અંદર જ એને કલામની બી ઘણી સમજ ડેવલપ થાય છે, અવાજ બી ડેવલપ થાય છે. ये ऑडियो अपने अगर हम प्ले પિચની વાત કરી અને પિચની વાત છે આપણે જે દેખાય છે બેવેના અવાજમાં તો એનાથી એક શીખવાનું મળ્યું. બીજું મેં જનાબ મુલ્લા મુર્તઝાભાઈને એમ રિક્વેસ્ટ કરીશ કે હમણાં બીજો કલામ સુનીએ અને એમાં જે ટેક્સચરની પોતે વાત કરતા હતા તો એનો ડિફરન્સ કઈ શાકેલતથી બતાવી શકીએ. આપણે થોડું એક એક લાઈન સુનીએ બેવેમાંથી. किसी का चांद डूबा है करबला लड़ती की है आसमान हिलता है नज़्म अली अकबर करवटें बदलते ये बड़ी जवा शाह कैसे पूछेंगे बेटे के जना ये पर
पूछेंगे बेटे के जनाजे पर रोशनी नहीं कोई दूर तक अंधेरा है। शेख मुश्ताक भाई ने सुनी। भरी जवानी में किसका चांद डूबा है, ये भरी जवानी में किसका चांद डूबा है, कि ये भरी जवानी में किसका चांद डूबा है, करबला लरज़ती है, करबला लरज़ती है, आसमान हिलता है, कर જનાબ બેવેને આપને સુના અને એક જે ઉમુમન જે નજર આવે છે કે એકનો ટેક્સચર થોડો અલગ હતો અને એની અદા બી થોડી ફાસ્ટ હતી અને ઇતના ટાઈમમાં તો શાયદ એક બંધ બી આપીએ પડો એમ એવી અદા હતી અને અવાજમાં બી એ લચક દેખાઈ રહી છે. એને થોડું એક્સપ્લેન કરી આપ. અને બીજામાં એમ દેખાય છે કે એકદમ કડાર છે અને ઠહેરાવ સાથે એને દર્દ ભરી ભરીને એને આપી રહ્યા છે. બેમાં અલગ શાકિલતનું દર્દ છે. હવે સાહેબ આ છે ને એક ઓડિયો બીજો બી છે જેના અંદર બેવેજની સાથે પડું છે. મગર સાહેબ એટલે જોવાનું પાછું મેં જે જિકર કીધેલી પહેલા કે બેવેના અલગ અંદાજ છે પરવાના મગર એક થઈને એવા પડે કે જેને એક એક કમ્પોઝિશન બનાવી દે પોતે. તો એના અંદર ખાસ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મરહૂમ એની અદા ઘણી જ અલગ હતી. અને સાહેબ જે આપી આ કલામ સુનાયો તો એના અંદર પોતે આ મરહૂમ શેખ મુશ્તાકભાઈ જિકર કીધી છે આ કે 1403 ના અંદર સિદ્ધપુરના અંદર અશરા હતા અને બીજી તારીખ વાઝના અંદર આ કલામ પડાયો વાઝના પહેલે ये भरी जवानी में. અને પછી બીજા દિન બીજો કોઈ કલામ પડવા ગયા તો મોલામાસી કિલાયું કે ये भरी जवानी જ પढ़ो. તો એમ કે પૂરા અશરા આ ये भरी जवानी જ પડાયું બાબા સાહેબ મોલાએ. તો સાહેબ કેટલું પસંદ હશે બાબા સાહેબ મોલાને આ કલામ અને અશરાના અંદર આમ સાહેબ તિલાવત કરે એની અને હરરોજ ફરમાવે કે આજ પઢો આજ કલામ પઢો. તો સાહેબ બેવેજન હતા તિવારેમાં. મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મરહૂમ ઉસ્તાદ એ બી હતા અને મરહૂમ શેખ મુશ્તાકભાઈ બી હતા અને સાથે પડતા હતા. તો સાહેબ બેવે જે પડતા હતા અને જે કહે છે ને કે એક પોતે આ જિકર કર્યા કે અમારું કામ જ આ શેખ મુશ્તાકભાઈ કે પાર્ટીના અંદર મારું કામ જ આ કે પહેલી જે ટીપ ઉસ્તાદ લે તો બીજી ટીપ એને એટલે કલામને હજી ઉઠાવવા વાસ્તે મને બીજી ટીપ લેવાની. તો પછી પોતે એમ કહેતા હતા કે ઘણું મુશ્કેલ મારા વાસ્તે કેમ કે ઉસ્તાદ આખી મજલિસ જંબાવે ને પછી મને એને કન્ટિન્યુટી કરવાની એ કલામને અને એ મિસરાને મને કન્ટિન્યુએશન આપવાનું. તો એમ કે મારા વાસ્તે ઘણું મુશ્કેલ હતું. મગર એમ કે ઉસ્તાદના સાથે પડતા પડતા પછી એમને સમજ પડી ગઈ કે શું કરવાનું કેમ કે ઇતની મજલિસો પડી. અને આ ખાસ એનું આ કલામના અંદર એક ઓડિયો છે એના અંદર કશમકશ જે અદા કર્યું છે કશમકશ કી મંઝિલ મેં પછી શેખ મુશ્તાકભાઈ બીજી વારના અંદર કશમકશ એક અલગ અંદાજમાં પડે છે. મગર આ કશમકશની જે વાત છે ને કે કશમકશના અંદર હતા તો એક આખું ફિલિંગ ને સાહેબ બેવેજન બરાબર પોર્ટ્રે કરી શકે છે સાહેબ. હાલાકે બેવેના અવાજો અલગ બેવેનો અંદાજ અલગ મગર સાહેબ ઇતનો રિયાઝ કરતા હતા બેવે સાહેબો કે આ મિસલથી બેવે સાહેબો પડી શકતા હતા. સાહેબ આ જે આ લોકો બેવેજન સાહેબો જે પડતા હતા એ ઘણી તમરીન કીધી છે સાહેબ અને તેસી સાહેબ આ કોમ્પોઝિશન અને આ મિસલની આ લેવલનું સાહેબ પડી શકે છે. એટલે આખું પરીને સુનાવ્યો પછી કીધું કે આ કલામ શરૂમાં હમે તકરીબન 1.5-2 વર્ષ લગ હમે આખું તમરીન કીધું છે આને
અને તિવાર લગ હજી પડો જ નહોતો, બહાર કોઈ બી નાની યા મોટી કોઈ બી મજલિસમાં પડો જ નહીં અમે, કેમ કે હજી તમક્કુન જ નહોતું આવ્યું. અને પછી છેલ્લા આપણે માર્કેટની મજલિસમાં પડું હતું શાયદ પહેલી વાર. હા, એ પોતે એમ કીધું કે માર્કેટની મસ્જિદના અંદર એટલે નાના મજમામાં પડું પહેલી વાર. હા અને પછી સાહેબ સૈયદી ફખરુદ્દીન શહીદના ઉરુસના દિન જાફનાના અંદર પહેલી વાર એમ પોતે કીધું કે પહેલી વાર આ કલામ અમે પડેલો ઘણા વર્ષો પછી. અને સાહેબ ઘડી ઘડી એમ કે હજી બી ઉસ્તાદને તમક્કુન ને કલામના અંદર. અને હાલાકી જાફનામાં બી તિવારે પડો તો એમ કે ઘણા ખુશ. અમીરુલ જામિયા અલ મુકદ્દસ સૈયદીન યુસુફભાઈ સાહેબ નજમુદ્દીન સાહેબ બી આપ તશરીફ રાખતા હતા મજલિસના અંદર. અને પોતેને બી ઘણો પસંદ આવ્યો જે તિલાવત કીધી. મગર એમ કે આપણે ઉસ્તાદ ઘડી ઘડી એમ વાત કરે કે હજી બી આ કલામનું આપણે જે હક અદા થવો જોઈએ એ આવ્યો નથી, હજી હક એનો અદા નથી થયો. અને પછી સાહેબ આ જિકર કરતા કરતા ઘડી ઘડી કે ઇતની વાર આમ તૈયારી કરીને આવી કે ચલો આ મજલિસમાં આપણે પડશું, આ મજલિસમાં પડશું. પણ ઉસ્તાદ એમ કે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મસ્જિદની અંદર આવીને પછી એમ કે જવા દો હવે અમને નથી પડવા કલામ, કેમ કે હજી હક અદા નથી થયો. પછી સાહેબ શેખ મુશ્તાકભાઈ હમણાં જે એના થોડા વર્ષ ગુજરવાના થોડા વર્ષ પહેલા એમ કે આ કલામ જે મેં જીવારે બી પઢું છું તો મને મેં ખુદ સેરાબ નથી થતો તો બીજાને કાશી સેરાબ કરું. પછી કરાચીની જિકર કીધી છે કે બુરહાનુદ્દીન આકાની સફર થઈ હતી કરાચીના અંદર અને કઈ 1 મહિનાનો મુકામ હતો. અને તિવારે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ મરહુમ નહોતા સાથે અને શેખ મુશ્તાકભાઈ હતા વહાં. અને આ કલામ તિલાવત કીધી આશુર કે સૂરજ તો પોતે જિકર કરે છે કે 1 મહિના લગ બુરહાનુદ્દીન આકાએ ફક્ત આ જ કલામ પઢાયો નથી. અને પોતે આમ જિકર કરતા કરતા એમ કે કરાચીના જે ઝાકીરીન છે એ મારા બાજુના અંદર આવીને ટેપરીકોટ લઈને બેઠી જાય. તો મેં એને કહ્યું બી આ લોકોને કે તમે આ શું કામ એકનું એક કલામ ઘડી ઘડી રેકોર્ડ કરો છો. તો સાહેબ એમ કે કરાચીના ઝાકીરીન એમ કે આપ ઇતના વેરિએશન અલગ અલગ લાવો છો કે હર રોજ અમે કે આપના કલામના અંદર કે નવું જોઈએ છે. તો સાહેબ એ ઇતનો પ્રેક્ટિસ કર્યો આ લહેનના ઉપર, ઇતની એની જંબાવટ આવી તો પછી આ વેરિએશન્સ લાવી શકાશે. કે આ સાહેબ આ શબ્બીર કે સીને પરની જિકર કરી છે કે આપણે જામનગરના અંદર મસ્જિદનું ઇફ્તિતાહ હતું અને બુરહાનુદ્દીન આકામાં વાસ ફરમાવી હતી. અને પોતે મરહુમ શેખ મુશ્તાકભાઈ આ જિકર કરી કે પોતાની કે મેં આ શબ્બીર કે સીને પર પઢો કલામ અને ઘણો અલગ અલગ વેરિએશન્સ થી. અને એમ પોતે કે મને બી એમ થયું કે આજે ઘણો કમાલનો કલામ પઢાયો છે. અને આખી મજલિસ પોતે આમ કે આખી મજલિસ ગરમ થઈ ગઈ હતી. અને મુકાશી સાહેબ આવીને પોતે કે મારી તહેસીન કીધી કે ઘણું આજે તો ઘણું કમાલનું પડું શબ્બીર કે સીને પર. પછી વાસ તમામ થઈ અને આવીને એમ કહ્યું કે આવતીકાલે બુરહાનુદ્દીન આકાની બેઠકના અંદર તમે આવજો, મોલા તમને યાદ ફરમાયા છે. અને પોતે એમ કે મેં ગયો ખુશ થઈને કે એમ તો મોલાએ ફરમાયું કે આ ગઈકાલે તું શું પડું એમ કે આમ પોતે આમ જુમલા કીધા કે મોલાએ એને ફરમાયું કે આ શું પડું ગઈકાલે, મેં રૂમાલ લઈને બેઠેલો અને આમ પડે છે. તો સાહેબ પછી પોતે કે મને એમ અહેસાસ થયો કે મોલા શીખાવી રહ્યા છે કે જો. પછી મોલા એને ફરમાયું કે જેમ પઢો છો નોર્મલી એ જ બરાબર છે, બીજું કઈ નવું કરવાની જરૂરત નથી. તો સાહેબ ઘણા કલામો એવા હોય છે કે એ ઇટસેલ્ફ એક કલામ આખો કમ્પ્લીટ હોય છે, પછી એના અંદર વેરિએશન્સ કરવું સાહેબ એ બરાબર એ મુનાસિબ નહીં હોતું ઘણી વાર. તો આ લહેનની અહેમિયત, એની બારીકીઓને સમજવાની અહેમિયત આ મિસલ છે. મેં રિક્વેસ્ટ કરીશ આ બેવેને કે આ લહેનને એની બારીકીઓને સમજવા વાસ્તે કોઈ રાહ બતાવીએ. એને કઈ શાકેલ છે ને એને સમજી શકીએ, એને એનાલાઇઝ કરી શકીએ, એની બારીકીને સમજીને તમરીન કરી શકીએ. આપણે જે આના પહેલે જે તમરીનના વાસ્તે જે વાત કીધી કે એના અંદર જરૂરી શું છે કે હમણાં એક કલામ અગર શીખી રહ્યા છે તો બરાબર એની એક લાઈનને બરાબર સુને અને વારંવાર સુનીને પહેલાં એને પરફેક્ટ કરે. અને લાઈન બી આખી સુનવાની જરૂરત નથી. એમ ઘણીવાર આખી સુનેને આવી બી જાય, એમ એના ઉપર ગ્રાસ્પ આવી બી જાય, મગર સહેલ રસ્તો એમ છે કે એના બી હિસ્સા કરીને બરાબર સુને. કે હમણાં યાદ આને લગા શહેકો દોષે નબી, તો યાદ આને લગા કેમ શરૂ કીધું છે શહેકો દોષે નબી, અને પછી જે વખત કે કોરસ સાથે પડે છે તે વખત આપ કેમ પડી રહ્યા છે. અને એ જ મિસલ અગર જો હમણાં શહાદતનો બન છે, બનમાં અંદર મઝમૂનમાં એમ છે કે જેમ કુંદ ખંજર લીએ શિમ્ર આગે બઢા, તો એ મંજર કશી કરવાની છે
કે હાથમાં બૂઠો ખંજર લઈને શિમ્ર આવી રહ્યો છે, તો એના અંદર હજી શિદ્દત જ્યાદા થાય છે. તો એ શિદ્દતને કઈ તરહ એ અદા કરે છે, પોતાના અવાજથી, પોતાના લહેનથી. તો એની બારીકીઓ બરાબર આમ એને ચંક્સના અંદર નાના નાના હિસ્સામાં અગર સુનશે બરાબર સી કે કુંદ ખંજર લીએ ફકત ઇતનું કઈ તરહ અદા કીધું, શિમ્ર આગે બડા કઈ તરહ અદા કીધું, તો એમ અગર આપણે શીખીશું તો ઘણું હજી સહેલ થઈ જશે. अपने अगर ऑडियो हुई तो आपसे रिक्वेस्ट करीश कि अपने थोड़ू एनो ऑडियो भी प्ले करिए. याद आने लगा शह को दोषे नबी देखो कल शिमर आगे बढ़ा अब जे कहिए છે એ વાઝે થાય છે કે પહેલી વખત શાયદ ઉતારી લીધું અને બીજી વખત એક અલગ શાકિલ अच्छी પડું અને એમ જ કહેવા चाहिए છે. હા, અને એમ જ આપણે અગર આ કલામ અગર બરાબર બેઠીને અગર પૂરું સુનીશું તો આગળના બનમાં બી એ ચીજ નજર આવશે કે आई मक्तल से ये फातिमा की सदा, ये हजी થોડું અલગ શાકિલત સી પરું છે, એમાં રેપિટિશન્સ બી છે. અગર હમના आई નો પહેલો જે લફ્ઝ છે એને અને હાય આલે અબામાં બી હાય પર અદા કર્યું છે, એને વહાં પર વારંવાર અદા કીધું છે અને એક જ લફ્ઝમાં. પોતે બી આ કલામને ઘણી મહેનત સાથે સુનું છે. આ બેવે સાહેબોએ સુનું છે, બેવે ભાઈઓએ સુનું છે, મુલ્લા મુર્તઝા ભાઈએ બી સુનું છે અને આપણે એને બી સુના છે કે ઘણી ખૂબી સાથે એને નિભાવ્યું છે. તો આપી કઈ શાકિલત છે એના ઉપર તમરીન કીધી. સાહેબ મને આ જે કલામ છે એ મેં જેમ મુલ્લા ઇબ્રાહીમભાઈ જિકર કીધી કે એને સુનવું જોઈએ બરાબર, તો સાહેબ ઘણી બારીકીઓ છે અને તકરીબન એમ કહું કે સાહેબ 500 વાર સુનવું હશે આ કલામ, બલકે હજી જ્યાદા. અને એક એક એના ઈશારા જોયા છે આના અંદર, આ કલામના અંદર જે ઈશારાઓ કીધા છે. અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકા આ કલામ જીવારે પરાયો, આજે રેકોર્ડિંગ આપ સુનાવી રહ્યા છો, એ મજલિસમાં તશરીફ રાખે છે અને મને બરાબર યાદ છે કે હાએ જે અદા કર્યું છે એટલું દિલથી નીકળે છે ના કે કન્ટિન્યુઅસ મુફદ્દલ આકા એની તરફ નજર કરા કરે. અને કુંદ ખંજર લીએ જે પડું છે એમાં તો ઘણો ગમ કર્યો છે મુફદ્દલ મોલાએ, અને પાછું સેકન્ડ ટાઈમ બી કુંદ ખંજર લીએ પડું છે આખો બંધ. ખાસ કીધું કે પાછળથી કીધું કે આખો કે પાછું આ બંધ પડે તો એટલી શાનથી બંધ પડો છે. પછી વચમાં છેલ્લા આખરી આમના જે રોલે ગમે શબ્બીર જે આપીએ શરૂ કર્યું પહેલા એ છેલ્લા પડું હતું આના અંદર, અને પછી હજી એક કલામને અંદર જોઈન કીધો છો, એને મર્જ કીધેલો અને પછી ખતમ કીધેલું આ કલામને. તો સાહેબ એને ઘણી વાર સુનો છે મેં, અને એને એક એક ઈશારાઓ એની અદા સુની છે. નગમાઓ તો સુના સાહેબ, નગમા કરતા જે અદા કરે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આ શું અદા કરે છે અને કયા વર્ડ્સના ઉપર સ્ટ્રેસ આપે છે. એ સાહેબ સગલું ચીજો સુનીને સાહેબ આ પ્રેક્ટિસ કીધી છે સાહેબ. સાહેબ એ આમ કે જો અગર આમના કોઈને આમ પઢો તમે ને કોઈના આંખમાંથી આંસુ ના નીકળે તો સાહેબ એ તો એ કલામ પડવું કહેવાય જ ના. એમ સમજી શકાય કે કલામની પ્રેક્ટિસ કરવી હોય, કલામની તમરીન કરવી હોય તો એને પૂરેપૂરું સમાવી લેવું, ઇતની વાર સુનવું કે એ આપણા ઝહેનમાં નક્શ થઈ જાય, ઇતની વાર સુનવું એને. હવે અદાની વાત થઈ રહી છે તો અદામાં જે ખૂબી નજર આવે છે, આપની એક વિડીયો દેખશું અને અદામાં આપણે સગલા દેખીએ છીએ કે હજી તો આપ શરૂ કરે અને મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા આપના જમાનમાં દેખું છે કે આપ રૂમાલ લઈને આપ સુનતા બરાબર ઇલ્તિફાત ફરમાવતા કે જ્યારે શરૂ થાય. ને આજે બી આપણે દેખીએ છીએ કે દાઈશ જમાન આલી કદર મૌલા તવલ્લાહુ ઉમરો શરીફ આપ કઈ શાકિલત સી ફરમાવતા એમ ઇલ્તિફાત ફરમાવતા, એની તરફ દેખતા, એને સુનતા. અદામાં ઘણી શાકિલત હોય, આપના ઇશારાત, આપના જે અલ્ફાઝનું અદા છે, જે એક તો અવાજની કુદરત છે કે અવાજની રેન્જ હતી, અવાજની અદા હતી, મગર હવે એમાં બી એક સ્ટેપ ફર્ધર શું છે કે એને કઈ શાકિલત છે, કયા વર્ડ પર કઈ શાકિલત છે અદા કીધું. જેમ આપે હમણાં કીધું કે કુંદ ખંજર કોઈ અલગ શાકિલત છે અદા કીધું,
તો લહેનને સમજવા બાદ આવાજની કુદરતના સાથે મહારતના સાથે અલગ શાકેલતથી અદા કરવું, એવા ઈશારાઓ અદા કરવું. પહેલા મેં જેમ જિકર કીધી કે પોતે રસ્સામ હતા એમ, તો જે રસમ કરતા, જે ડ્રો કરતા, તો ગોયા કે નકશા ખેંચીને મોલાની હઝરતમાં બતાવ્યા છે. અને પછી એવા અલ્ફાઝ, એવા જે જુમલાઓ હોય એ વચમાં પોતે દરમિયાનમાં ઇસ્તેમાલ કરે, એને એનાથી અદા કરે એમ, તો એમાં રિક્કત હજી જ્યાદા ઉઠી. કે कुंद खंजर लिया शिमर आगे बढ़ा शहन सजदा किया बस हो गया कि कुंद खंजर लिया शिमर आगे बढ़ा शहन सजदा किया बस देखा होगा कि देखते रह गए मुस्तफा मुर्तजा फातिमा हसन अंबिया कि देखते रह गए मुस्तफा धसने लगी फौज धसने
मचने लगी दम उलझने लगा मचलने लगे. હમણાં જે મિસાલ આપણે દેખું કે આમાં એક જિક્રે હુસૈન કરનારને ઘણી ચીજો નજર આવે છે અદામાં. સગલા કરતા પહેલા જે મારા જહનમાં આવે છે એ છે કે હર લફ્ઝ એની જે ઇબારત છે, એની જે નસ છે, એની જે શેર છે એને સમજીને પડી રહ્યા છે. તો હર લફ્ઝને સમજવામાં કેમ માલુમ પડે છે કે હર લફ્ઝમાં એ મિસલના ઇશારા નેચરલી નીકળી રહ્યા છે. અને હમણાં જાનુ એ પાકે અલી તો એમાં જાંગ પર હાથ મારો એમ લાગે છે. બે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ બી એ જ શાકિલત છે અને શેખ મુશ્તાકભાઈ બી જે પડતા તો સમજીને પડતા, સમજીને પડવામાં પછી એ અદા કરી શકતા હતા. એ શાકિલત સી અદા કરતા. તો એ સમજવું બી અલ્ફાઝને એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને પછી નાની નાની બારીકીઓ કે જે મિસાલ હમણાં કુંદ ખંજર લીએના પહેલા થોડું મિસ થયું, બને છે ઘણી વખત કંઈ મિસ થાય, કંઈ પેજ ના કંઈ નજર ના આવે, મગર જ્યારે નજર આવ્યું તો પોતે હિલી ધ્રુજી ગયા, એ મંઝર સામે આવી ગયો છે. અને પછી જે શાકિલત સી કુંદ ખંજર લીયામાં પોતે અદા કીધું. ये मिसल बीजी कई कई चीज आ वीडियो देखीने बल्कि अपने देखा છે અને આઈંદા બી દેખતા રહેશું. એને કઈ શાકિલત છે એ અદાને અપનાવી શકાય, મંજર કશી કરી શકાય. હમણાં સાહેબ આ જે જોયું આપણે આ વિડીયોના અંદર, તો સાહેબ મેં આ બે વિડીયોને બી કમ્પેર કીધા છે સાહેબ. આ જે હમણાં સેફી મસ્જિદમાં જે વિડીયો પડા, જે કલામ પડેલો અને એનો વિડીયો અને આ વિડીયો, તો સાહેબ એના અંદર એમ નજર આવે છે કે એના આપણે ઘણીવાર આપણે વાત કરીએ છીએ ને કે એક્શન્સ કરો, તો બેવે વિડીયોના અંદર સેમ કલામ છે, મગર એના જે ઈશારા છે એના અંદર ઘણો ફરક છે. મગર બેવેના અંદર ઈશારા બી એવા કીધા છે કે જેને ઘણીવાર તો ઈશારા જોઈને બી રૂવું આવે છે. અને ઘણીવાર જે દિક્શનની વાત કરે છે કે ઘણા અલ્ફાઝો તો જાણું તો ઘણાને નહીં ખબર હોય. આપી જે જિકર કીધી હમણાં, તો જે જાંગ પર મારે છે ને સાહેબ, તો એના સેમ વાજે થાય છે કે અહીંયા જાંગની વાત કરે છે. તો એના ઈશારા બી ઘણીવાર એવા હોય કે લોકોને એના ઈશારાથી અલ્ફાઝોને તફહીમ કરતા હતા. એક જિકર આમાં સુનું છે કે પહેલે જે કલામો હતા તો ઘણા મુશ્કેલ હોતા હતા. ઉર્દુ એની ઘણી મુશ્કેલ હોય, સમજ ના પડે. તો તેશી મુલ્લા ગુલામ અબ્બાસભાઈ, શેખ મુશ્તાકભાઈ મરહૂમ બેવે ये એવી શાકિલત છે અદા કરતા કે એ વાઝે થઈ જાય, એનો મફહૂમ વાઝે થઈ જાય. જે મિસાલ આપ જિકર કરો છો કે હમણાં દોષ, જાનુ, ये સગલી એવી શાકિલત છે અદા કીધું છે સગલા અલ્ફાઝોને કે વાઝે થઈ જાય છે દેખનારને કે શું જિકર થઈ રહી છે, નજારો સામે આવી જાય છે. અને આ હમણાં જે જનાબે બી જે જિકર કીધી મુલ્લા મુર્તઝાભાઈએ કે એકદમ કંઈ બે વાર સેમ કલામ પઢવું છે, આકા મૌલાની હઝરતમાં જ પઢવું છે, મગર આમ બંને વખત એક્શન્સ બી થોડા ઇશારાઓ બી અલગ અલગ છે, મગર આખી મંઝર કશી કરી દે છે. તો એનાથી એમ સમજમાં આવે છે, આપણે એમ શીખીએ કે એક્શન્સ જે છે અને જે તિલાવત સુનીને લહેન અને અવાજ અને અદામાં જે આપણે શીખવાનું છે એનાથી ઇશારામાં થોડું અલગ આપણે એમ સમજી શકીએ કે એમ પડે છે. અલગ ચીજ એમ પડે છે કે ઇશારાઓ ઘણું જ્યાદા ઓબ્ઝર્વ કરવું જોઈએ કે કઈ શાકેલતસી કરે છે અને નેચરલી કઈ તરહ કરે છે, આમ તબીયન કેમ કઈ તરહ આવે છે. તો પછી એ ધીમે ધીમે अपनी तिलावतમાં બી એ ચીજ આવી શકે છે કે ઇશારામાં એમ નહીં લાગતું કે આમ બસ આપણે ફિક્સ કરી દઈએ કે આ લાઇનમાં આ લફ્ઝ છે તો હવે આપણે એને આમ જ એક્શન કરીએ. એમ ફિક્સ કરી લેવા કરતાં નેચરલી એ ચીજ કઈ તરહ આવે એમ આપણે શેખ મુશ્તાકભાઈની તિલાવતમાં આ વિડીયોઝ જે આપણા નજદીક મોજૂદ છે એના અંદર આપણે એ ચીજ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. અને હા, અને મેં આગળ ફક્ત એ ચીજ કન્ટિન્યુ કરી રહ્યો હતો કે મગર તિલાવતના અંદર એનાથી અલગ છે કે એની જે અદાયગી છે અને જે શાકેલતસી એ લહેનના અંદર અદા કરે છે અને નગમાત અને જે બારીકીઓ છે એ તો આપણે સુનીને બરાબર આમ આપણે એમ કોશિશ કરવી જોઈએ કે 100% મેં આ શાકેલતસી પઢું, રાધર દેન એમ કે ભાઈ મેં એક બેસિક સ્ટ્રક્ચર જાણી લીધો, હવે મેં મારા હિસાબથી પઢું યા કે મારા હિસાબથી થોડા વેરિએશન્સ નાખું. ये करवा करता आ करवू ज़्यादा
મુનાસિબ છે. શું કામ? કેમ કે મૌલાનાને એની તિલાવત પસંદ છે. મૌલા એની તિલાવત સુનીને આંસુ જારી કરે છે અને કબૂલ ફરમાવે છે. તો પછી આપને એની ઇક્તિદા કરવું જ્યાદા અવલા છે તિલાવતના અંદર. अब જે ઇશારાતની વાત કરો છો તો એ જ શાકિલત છે બોલવાનું, જે અલ્ફાઝ દરમિયાનમાં બોલે છે કે દેખો, ये શાકિલતના જે અલ્ફાઝ છે તો એને બી એ જ શાકિલત છે કઈ કઈ જગા શું અલ્ફાઝ ઇસ્તેમાલ કર્યા છે એને બી ઓબ્ઝર્વ કરવું જોઈએ, જે આપ કહી રહ્યા છો સેમ નહેજ પર. અને પછી એમાંથી જે તબી શાકિલત સી નીકળે છે એ અદા કરવાની કોશિશ કરવું જોઈએ. હવે આ ઇતની જિકરો થઈ, તમામિયતની તરફ જઈએ, ખિતામની તરફ જઈએ કે ઇતની મહારત अपने जिक्र કીધી, બલકે હજી કઈ जिक्र કીધી નથી. એમ ગોયા એમ લાગે છે કે હજી ઘણી जिक्रो બાકી છે. इतनी महारत मौलानाની, इतनी नजर બેવે પડનાર સાહેબો પર, મુલ્લા ગુલામ અબ્બાસ ભાઈ, શેખ મુશ્તાક ભાઈ, એના બાદ આપણે દેખી રહ્યા છે, આપણે जिक्र બી થઈ, શખ્સિયતમાં હ્યુમિલિટી હતી, હમ્બલ હતા, પોતે સાદગી દેખાતી હતી આપના બોડી લેંગ્વેજમાં, આપના વાત કરવામાં. તો ये सादगी, ये आराबियत, એની કોઈ जिक्र આપના નજદીક હોય? સાહેબ આપ જે સાદગીની જિકર કરો છો તો સાહેબ એક આ જિકર યાદ આવે છે કે એક તો પહેલા તો સાહેબ આ બાજુમાં ઘણી વાર આમ વાઝના અંદર બી બેઠે તો આમ આપણે કહે ને કે ઇતના સાદા કપડા પહેરીને આવે, हमने વાત भी साहब अपने तो कितना नाना, मगर વાત એવી અંદાજ એવી શાકિલત સી કરે કે આપણે લાગે જ ના કે આપણે ઇતના નાના છે ના ઇતના મોટા આપણે શખ્સ આપણા બાજુમાં બેઠા છે. સાહેબ આ જિકર કે એના ઘરે અમે જીવારે ગયા હતા તો આમ રોજ જઈએ અને આપણે ચાયનો વખત થાય તો એને કહીએ કે આપ બેઠો, અમે નીચેથી ચાય લઈને આવીએ છીએ. તો ઘણી જીદ કરી છે મુલ્લા ઇબ્રાહીમભાઈ, अपने हाथ पकड़ीने भी रोकू थू કેમ કે આમ શરમ આવી રહી ના હતી, જઈએ, કેમ કે એકદમ ઉઠીને આમ મગર જઈ રહ્યા હતા. પોતે જ નીચે જાય અને અમારા બેવે વાસ્તે ચાય લાવે. તો સાહેબ આવી સાદગી તો સાહેબ અમે ઇતના મોટા શખ્સ અને સાહેબ આમ આ ઇતની સાદગી. એમ એક जिक्र हुसैन रिलेटेड एक बात કે આપ એ બી હમણાં કહ્યું અને આપ બે ભાઈઓ અક્ષર આ મિસાલ આપણે વાત કરીએ છીએ કે इतनी महारत હમણાં આઈડિયલ જાકિર હુસૈન अपना रिसेंटली अपना जमाનમાં પોતાના આખરી જ્યારે આખરી વર્ષો હતા તહેવાર તક એમ કહેતા હતા કે ઉસ્તાદ તો મુલ્લા ગુલામ અબ્બાસભાઈ છે, એમ મારો કઈ એના સાથે સરખામણી ના થાય. પડતા હતા તો એ, અને આજે જે મૌલાનાની નજર છે મારા ઉપર તો એ એના જ સબબ છે. તો આના કરતા વધીને શું એમ કે હમણાં ઇતના મોટા, ઇતના સિનિયર, ઇતનો એક્સપિરિયન્સ એના બાદ બી એમ જ અદા કરે છે કે ઉસ્તાદ તો મુલ્લા ગુલામ અબ્બાસ જ છે. સાહેબ આ જે ઇન્ટરવ્યુ થયું હતું અહીંયા એના અંદર બી એ કહ્યું છે કે આજે બી મેં કબૂલ કરું છું કે આજે બી મેં આ જ વાત કહીશ કે ઉસ્તાદ જેવું તો મેં પઢી જ ના શકું. અને એમ કે મારા કોઈ કોન્ટેક્ટમાં હજી લગ કોઈ આવું નથી કે જે મુલ્લા ગુલામ અબ્બાસભાઈ ઉસ્તાદ જેવું કોઈ પઢી શકે. લોકો આમ એમ બી કહેતા હતા ને ઘણી વાર કે આપ એટલે આમ સાથે હંમેશા એમ સાથે જ શું કામ પડો છો, અલગ પડો ને, આપ તો હજી એટલે આપ તો હજી હાઈ ટીપ લઈ શકો છો. પોતે આ જિકર કરી છે કે એટલે જીવારે જોઈન થયા અને થોડા વર્ષ થયા તો એમ કે લોકો આમ શેખ મુશ્તાકભાઈના અવાજને ઘણા પસંદ કરે. તો એને આવીને કહે કે તમે શું કામ આ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ સાથે પડો છો, એમ તમે અલગ પાર્ટી બનાવો ને, તમે તો ઘણું એના કરતા બી ઘણું અચ્છું પડી શકો છો. તો એના સાથે ના, મગર પછી સાહેબ અમને એક જે વાક્યો બનો એ જિકર કીધી છે તો એના અંદર ખાલી આ મુખ્તસર કે એમ જિકર કે યમાની સાહેબ શેખ મુશ્તાકભાઈને કહ્યું કે તું એટલે આમ પોતાની જબાની કહું છું કે તને ખબર નથી તું કોના સાથે પડે છે. એટલે મુલ્લા ગુલામ અબ્બાસની જિકરમાં કે આ મુલ્લા ગુલામ અબ્બાસની કદર મૌલા પાસે ઘણી છે. તો પછી એ જિકર કરે કે આજે મારા પર જે નજર છે ને એ મુલ્લા ગુલામ અબ્બાસભાઈ ઉસ્તાદના સબબ જ નજર છે મારા પર, મારું કઈ છે જ નહીં. હર મોમિન, કેમ કે હર મોમિન જાકિર હુસૈન છે તો હર મોમિનને ઇશારો છે કે એની ખૂબીઓથી વાકિફ થઈએ અને જે પડનાર છે તો એની તરહ પડવાની કોશિશ કરે. અને ये જે મિસલ સિખાવી રહ્યા છે આપણે હમણાં બી એની ઓડિયોઝના જરિયાથી, તો ये મિસલ શીખવાની કોશિશ કરીએ, સુનવાની આદત રાખીએ અને અચ્છામાં અચ્છું જે મિસલ મૌલાની મજલિસની રસમ છે ये परमाने ये नहज पर पढ़िए. शुक्रन जजीलन, जजाकुमुल्लाह खैरन.
ખુદા તાઆલા મોલાના મિનામ તવલ્લાહુ ઉમર શરીફ ની ઉમ્ર શરીફ ને તારો જે કયામત દરાજ અને દરાજ કરે. આપની હઝરતમાં સગલા ઝાકીરીનને પરવાનો શરફ મિલે અને આપની હઝરતમાં સગલા હર મોમિન જલ્દ અજ જલ્દ શિતાબી જમે થાય, આપને દીદાર કરે, આપની કદમબોશી કરે. ये सगलू देखવું શિતાબી નસીબ કરે.